હેલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. તમે બધા મજામાં છો અને અમે બધા મજામાં જ છીએ. તો જો આજ મધર્સ ડે છે એટલે બધાને હેપી મધર્સ ડે. આજે આપણે મમ્મીને સરપ્રાઈઝ દેવાની છે એટલે આપણે મમ્મીને હજી કીધું નથી, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કે આપણે મમ્મીને શું સરપ્રાઈઝ દઈએ છીએ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ભાઈને ક્રિકેટ બહુ ગમે છે એટલે આજે આમ લોબીમાં ક્રિકેટ રમવા આવી ગયા છીએ. અને જેને ક્રિકેટ ગમતું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા. હલો મિત્ર, અહીંયા એક વાગી ગયો છે અને આ જો ભૂખ લાગી હતી એટલે આપણે મમ્મીને કીધું કે જમવાનું જો, એટલે જો આ જમવાનું છે. અરે કેરી સુધર દીધી છે, છાશ બનાવી દીધી છે અને જો લાડવા છે. અને આજે જમવાની મજા પડી જશે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હલો મિત્રો, આજે મધર્સ ડે છે ને આપણે મમ્મી આજે સરપ્રાઈઝ લેવા છીએ પણ મમ્મીને આપણે કહેવાનું નથી. એટલે જો મમ્મી આજે આપણે રવિવારે છે ને મધર્સ ડે છે તો મમ્મી આપણે આજે પાણીપુરી બનાવી છે. જો આ પૂરી છે, બટેટા છે, પાણી છે, બધું તૈયાર થઈ ગયું છે. આપણે તૈયાર થઈ ગયા પછી આપણે જમી લેવાનું છે. અને જે આપણે મમ્મી આટલું સરપ્રાઈઝ લાવ્યા છે એ કોઈને આપણે મમ્મીને હજી કીધું નથી સરપ્રાઈઝ શું છે. એટલે મમ્મીનું આપણે રિએક્શન જોવાનું કે રિએક્શન શું છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ધાર્મિક ભાઈ બનાવે છે. શું બનાવે? ધાર્મિક સ્પેશિયલ શું બનાવે તમે? ચૂરમા. ધાર્મિક સ્પેશિયલ ચૂરમા બનાવેલ ભાઈ. જો કેવું છે ધાર્મિક સ્પેશિયલ ચૂરમા, જોઈ લેજો. પાણી નાખવાનું, અંદર થોડોક બટેટાનો મસાલો નાખવાનો, પૂરી. नहीं काटे तो पलट वाला के हमने देख लिया इसमें कुछ है. आने पहला सोई ई भाई ने ई भाई ने किसी चाकू ले तो आया बोली थी ने चाकू નો તો એક્ઝામ બાકી વાલે બોલો. એ ઓ તો લખવાનું ઓદા ઉદર ટી પાઈ. બેન થોડી કાપવાની હોય ત્યાં. પછી શું કરવાનું?